બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભાપી ગામમાં ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય શ્રી માનપુરી મહારાજની પાવન પગલા પધરામણી અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। આ કાર્યક્રમ માટે 1 લાખ ચોરસ ફૂટનો વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો। પ્રથમ દિવસે સવારના સમયે 4000થી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો। બીજા દિવસે પણ આ સંખ્યા વધીને 10,000 સુધી પહોંચી અને ત્રીજા દિવસે અંતિમ દિવસે 20,000થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આયોજકો દ્વારા મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપસ્થિત સંતો મહંતો માટે કાશીના ભાણામાં પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 40,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। સુરક્ષાની દ્રષ્ટિએ સ્થળ પર ફાયર સેફ્ટીની એક ગાડી પણ તૈનાત રાખવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પૂજ્ય શ્રી માનપુરી મહારાજનું 7 વર્ષ પહેલા અવસાન થયું હતું, જેમની સ્મૃતિમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભાપી મહંત એકિતપુરી બાપુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। જેમાં પ્રથમ દિવસના કાર્યક્રમના પૂજન મહારાજશ્રીના પગલા પધરામણી કરવામાં આવી હતી, જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે સંતો મહંતો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને રાત્રે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા અને રાત્રિ દરમિયાન ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામચીન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। આજે ત્રીજા દિવસે ગુજરાત, રાજસ્થાન સહિતના સંતો મહંતો વધાર્યા હતા અને ધર્મપ્રેમી જનતાને પ્રવચન આપ્યું હતું। 3 દિવસથી હજારોની સંખ્યામાં લોકો વધારી રહ્યા હતા। તેમના માટે આવકાર ભોજનની સમગ્ર વ્યવસ્થા ભાપી ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર ગામ લોકો દ્વારા ફાળો અને સેવા ધનથી કરવામાં આવી હતી। જય ગુરુદેવ, ઓમ નમો નારાયણ। ભાપી નગરની પાવન ધરા પર પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી માનપુરી મહારાજના પગલા પધરામણી મહોત્સવ આજ તૃતીય દિવસ, પ્રથમ દિવસના આરંભમાં પૂજ્ય મહારાજના પગલા પધરામણી કરવામાં આવી હતી। પૂજ્ય સંતો, પરમ પૂજ્ય પ્રાતંદની નાગરોલ બાપુ તેમજ અન્ય સંતોની હાજરીમાં વરદ હસ્તે પૂજ્ય માનપુરી બાપજીના પગલા પધરામણી કરવામાં આવ્યા હતા અને દ્વિતીય દિવસના આરંભમાં વિવિધ જગ્યાએથી સંતો મંતો પધાર્યા હતા। આપણા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો પણ પધાર્યા હતા અને રાત્રે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ પધાર્યા હતા અને રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ રાખેલ હતું। હજારોની સંખ્યામાં ભક્તજનો ડાયરામાં પણ પધાર્યા હતા અને આજનો કાર્યક્રમ વિવિધ જગ્યાએથી એટલે કે રાજસ્થાન, ગુજરાતના સંતો મહંતો વધારશે અને તેમના દિવ્ય દર્શન, તેના પ્રવચનનો લાભ સમગ્ર જનતાને મળશે। 3 દિવસથી અહીંયા હજારોની સંખ્યામાં જનતા વધારી રહી છે। તેમને આવકાર ભોજનની વ્યવસ્થા સમગ્ર ગામ લોકો તરફથી ખૂબ જ કરવામાં આવી છે અને ગામ લોકોનો ખૂબ જ આ કાર્યક્રમમાં અતૂટ ફાળો રહેલો છે અને ગામ લોકોએ 3 દિવસથી તો એટલી ઊભા પગે સેવા અને ત્યાગથી, ભાવનાથી આ સમગ્ર લોકોની સેવા કરી રહ્યા છે અને આ 3 મહિનાનું આયોજન આજે પરિપૂર્ણ અમારો કાર્યક્રમ સફળતા પાર પાડવામાં આવ્યો। આની અંદર જે વ્યક્તિએ સેવાનો લાભ લીધો એ સમગ્ર લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સંતો મહંતો બધાર્યા એમના ચરણોમાં વંદન કરું છું અને આવનારા સમયમાં આ ગામના લોકો પર ખૂબ જ સંતો મંતોની કૃપા બની રહે અને ખૂબ જ ગામના લોકો આવા વિવિધ કાર્યક્રમો કરતા રહે એવા સંતો મંતોની ચરણોમાં પ્રાર્થના કરું છું। તેમજ દરેક જગ્યાએ જેટલા લોકો વધાર્યા એમને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું। આજે ભાપી મુકામે શ્રી માનપુરીજી બાપુનો પગલા પધરામણી તેમજ શિવલિંગ પ્રતિષ્ઠાનો ભવ્ય ત્રિદિવસીય પ્રોગ્રામ થયો। એમાં સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ બહુ બહોળી સંખ્યામાં વધાર્યા, ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ અને બહુ સારી રીતે સંપન્ન થયો, એનો સન્માન થયેલ।